શારદાજી પોતાના દીકરાની ઓફિસની બહાર બેઠી હતી અને તેની રાહ જોઈ રહી હતી. તેની સોની આંખો ફક્ત દરવાજા તરફ તાકી રહી હતી. જ્યારે એક જ જગ્યાએ બેસીને તેના ઘૂંટણ દુખવા લાગ્યા તો ત્યાંના પટાવાળાએ દયા ખાઈને પોતાની ખુરશી આપતા કહ્યું, "આ લો અમ્માજી, આ ખુરશી પર બેસી જાઓ. આમ ક્યાં સુધી નીચે બેસી રહેશો?" "તમારો ખૂબ ખૂબ આભાર બેટા," શારદાજીએ ભરેલી આંખોથી તેને આશીર્વાદ આપતા કહ્યું અને ખુરશી પર બેસી ગઈ. થોડી જ વાર પછી જ્યારે તેમણે પોતાના દીકરાને ગાડીમાંથી ઉતરતા જોયો તો તે એકદમ દોડીને તેને ગળે વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. માને આવા કપડામાં બધાની સામે ગળે લાગેલી જોઈને નવીનને ખૂબ જ અપમાનિત મહેસૂસ થયો. તેણે ગાર્ડને બૂમ પાડીને કહ્યું, "કોણ છે આ બુઢી અને અહીં શું કરી રહી છે?" "સર, આ ક્યારના તમારું ઇંતજાર કરી રહ્યા છે. તમારા કારણે તેમનો રોઈ રોઈને ખરાબ હાલ થઈ ગયો છે," ગાર્ડે જણાવ્યું. આ સાંભળીને નવીને ગુસ્સામાં બૂમ પાડી, "દિમાગ ખરાબ થઈ ગયું છે શું તમારું? આ મારી ઓફિસ છે, કોઈ ખેરાતખાનું નથી જે કોઈ પણ મોઢું ઉઠાવીને ચાલ્યું આવે. મેં આ ઓફિસ ભિખારીઓની સેવા માટે નથી ખોલી. થોડા પૈસા આપીને કાઢો તેને અહીંથી. ખબર નહીં કેવી બેશરમીની જેમ મોઢું ઉઠાવીને ચાલ્યા આવે છે." પોતાના દીકરાના મોઢામાંથી આ બધું સાંભળીને શારદાજી તેને એકી ટસે જોઈ રહી હતી. તેમની આંખોમાંથી આંસુની અવિરત ધારા વહી રહી હતી. "બેટા, તું આ કેવી વાતો કરી રહ્યો છે? તારા પિતા હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ડોક્ટરોએ કહ્યું છે કે જલ્દીથી જલ્દી તેમના માટે લોહીની વ્યવસ્થા કરવામાં આવે." કહેતા કહેતા શારદાજી ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. નવીને તેમનો હાથ પકડીને એક બાજુ કરતા કહ્યું, "તમે શું ઈચ્છો છો? પપ્પાનો જીવ બચાવવા માટે હું મારી જાન જોખમમાં નાખું? જાઉં અહીંથી. ન તો મારી પાસે એટલો સમય છે અને ન હું તે બુઢાને લોહી આપવાનો છું." આ સાંભળીને શારદાજીએ પોતાનું પાલવ આગળ ફેલાવતા કહ્યું, "આ સમયે મારી મદદ કરી દે બેટા. હું મારા લોહીનું એક એક ટીમ્પું વહાવીને તારું બધું દેવું ચૂકવી દઈશ. જો તારું થોડુંક લોહી આપવાથી તારા પિતાનો જીવ બચી શકે છે તો..." તે કંઈક વધારે બોલે તે પહેલાં જ નવીન એ બૂમ પાડી, "સમજમાં નથી આવતું તમને? ભિખારીની જેમ પાછળ જ પડી છો." એટલું કહીને તેણે ₹10,000 શારદાજીના મોઢા પર ફેંકતા કહ્યું, "લે બુઢી, તેનાથી વધારે મારી પાસે તારા માટે કંઈ નથી." એટલું કહીને નવીને શારદાજીને ધક્કો માર્યો અને ત્યાંથી આગળ વધી ગયો. શારદાજીની હાલત જોઈને ગાર્ડની પણ આંખો ભરાઈ આવી. તેણે સહારો આપીને તેમને ઉઠાવ્યા, પાણી પીવડાવ્યું અને પૂછ્યું, "અમ્માજી, શું આ ખરેખર તમારો દીકરો છે?" શારદાજીએ માથું હલાવતા જવાબ આપ્યો, "હા બેટા, આ મારો જ દીકરો છે. પણ ન જાણે ભગવાન અમને કયા કર્મોની સજા આપી રહ્યો છે." ગાર્ડે જ્યારે શારદાજી પાસેથી આખી વાત સાંભળી તો તે અંદર સુધી દ્રવી ગયો. તેણે તેમનો હાથ થામીને કહ્યું, "અમ્માજી, તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. મને કહો, હું તમારા માટે શું કરી શકું? જો બાબુજીને લોહીની જરૂર હોય તો તેની વ્યવસ્થા થઈ જશે." ગાર્ડે કહ્યું. એટલામાં નવીન તેની મીટિંગ માટે બહાર આવ્યો અને શારદાજીને ત્યાં બેઠેલા જોઈને ગુસ્સામાં તેનો હાથ પકડી લીધો. મીટિંગમાં ઘણા મોટા લોકો આવવાના છે એમ વિચારીને તેણે તેમને ત્યાંથી ખસેડવાનો પ્રયાસ કર્યો. જો આ બુઢ્ઢીએ તેમની સામે મોં ખોલ્યું તો મારી લાખોની ડીલ કેન્સલ થઈ જશે, નવીને મનોમન વિચાર્યું. ત્યારે જ ગાર્ડે કંઈ પણ વિચાર્યા વગર નવીનના ગાલ પર જોરદાર તમાચો ઝીંકી દીધો. આ તમાચો એટલો જોરદાર હતો કે ઓફિસની અંદર કામ કરી રહેલા બધા લોકો બહાર આવી ગયા અને નવીન સામે જોવા લાગ્યા. "પોતાની મા સાથે આવું કરતા શરમ નથી આવતી?" ગાર્ડે ગુસ્સામાં કહ્યું. નવીને ગુસ્સે થઈને બૂમ પાડી, "તારી એટલી હિંમત કે તે તારા બોસ પર હાથ ઉઠાવ્યો? હમણાં જ તને નોકરીમાંથી કાઢી મૂકું છું." "અરે, હું આવી નોકરીને ઠોકર મારું છું. જે પોતાના મા બાપનો ન થયો તે બીજાનો શું થશે?" ગાર્ડે દ્રઢતાથી કહ્યું અને શારદાજીનો હાથ પકડીને બોલ્યો, "ચાલો માજી, અહીંથી." શારદાજી તેની સાથે હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટરે ગાર્ડનું બ્લડ ગ્રુપ મેચ કર્યું, જે સંયોગથી શ્યામલાલજી સાથે મેચ થઈ ગયું.
આ જોઈને શારદાજી ગાઢને ઢગલાબંધ આશીર્વાદ આપવા લાગ્યા. તેમના માટે તે કોઈ ફરિશ્તાથી ઓછો ન હતો. લોહી ચડાવ્યા પછી શારદાજી ભાવુક થઈને ગાઢના પગમાં પડી ગયા અને રડતા બોલ્યા, બેટા, તે મારા માટે કેટલો મોટો ત્યાગ કર્યો. અરે માજી, હવે આ ગરીબને પાપનો ભાગીદાર ન બનાવો. માના હાથ તો માત્ર બાળકોને આશીર્વાદ આપવા માટે હોય છે. ગાર્ડે તેની બંને હથેળીઓને પોતાના માથા પર રાખીને કહ્યું. શારદાજીએ ભરાયેલા ગળે કહ્યું, બેટા, તે મારા માટે તારી નોકરી પણ છોડી દીધી. આ થોડા પૈસા રાખી લો, તમારા બાળકોને કામ આવશે. અમ્માજી, નોકરી વિશે પછી વિચારીશું. પહેલા તમે અહીં બેસો. સવારથી તમે બસ રડી રહ્યા છો. ખબર નહીં ક્યારથી કંઈ ગાધું પણ નહીં હોય. હું તમારા માટે કંઈક ખાવાનું લાવું છું. એમ કહીને ગાઢ ત્યાંથી ચાલ્યો ગયો. શારદાજી ભરી આંખોથી તેને જતા જોઈ રહ્યા હતા. એક અજાણ્યા વ્યક્તિએ તેમના પતિનો જીવ બચાવ્યો, જ્યારે તેમના સગા દીકરાએ તેમને ભિખારી કહીને અપમાનિત કર્યા. શું આ દિવસ માટે અમે અમારા દીકરાને ભણાવ્યો ગણાવ્યો હતો? શ્યામલાલજીએ દિવસ રાત મહેનત કરીને નવીનને વિદેશ મોકલ્યો હતો, જેથી તે તેના બધા સપના પૂરા કરી શકે. જ્યારે દીકરો નોકરીમાં સ્થિર થઈ ગયો, ત્યારે શારદાજી મોટા પ્રેમથી સવિતાને તેમના ઘરની વહુ બનાવીને લાવ્યા. શરૂઆતમાં બધું ઠીક હતું, પરંતુ સવિતા મોટા ઘરની દીકરી હોવાથી હંમેશા એકલી રહેવાનું પસંદ કરતી હતી. જો સાસુ સસરા કોઈ કામ કરવાનું કહેતા તો તેના શરીરમાં આગ લાગી જતી. જો તે નવીન પાસે ફરિયાદ કરતી તો તે કહેતો કે અરે, સારું વર્તન રાખીશ તો જ પછીથી આ બધી જમીન જાયદાદની માલિકીણ બની શકીશ. તેથી સવિતા પણ પોતાના અંદરના ભાવોને દબાવીને ખોટું હાસ્ય લઈને સાસુ સસરાની વાતો માની લેતી હતી. એક દિવસ શ્યામલાલજી ખૂબ બીમાર થઈ ગયા. તેમને લોહીની ઉલટીઓ થવા લાગી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ત્યાં ડોક્ટરોએ તેમની સારવાર માટે ભારે ખર્ચો બતાવ્યો. એવામાં શારદાજીએ નવીનને કહ્યું, બેટા, તારા પપ્પાએ કંઈક બચત કરી રાખી છે, પરંતુ તે અત્યારે કેવી રીતે મળશે એ ખબર નથી. તારા પપ્પા કહેવાની હાલતમાં પણ નથી, એટલે તું પૈસાની વ્યવસ્થા કરી દે બેટા. નવીને ચિંતા વ્યક્ત કરતા કહ્યું, માં, આટલા પૈસાની વ્યવસ્થા, અને તે પણ આટલી જલ્દી? હું એક સામાન્ય નોકરી કરું છું અને પછી અત્યારે મારી ઓફિસ પણ બની રહી છે. અચાનક આટલા પૈસા ક્યાંથી લાવું? તો શારદાજી બોલ્યા, બેટા, કોઈ મિત્ર અથવા સગા સંબંધી પાસેથી જ ઉછીના લઈ લે. એકવાર તારા પપ્પા ઠીક થઈ જશે પછી બધું કરજ ચૂકવી દઈશું. નવીને દુઃખી થઈને કહ્યું, માં, હું હંમેશા પપ્પાને કહેતો હતો કે પોતાના બધા હિસાબ કિતાબ મારા હવાલે કરી દે, પણ કદાચ તેમને મારા પર ભરોસો નહોતો. શારદાજી બોલ્યા, બેટા, આ વખતે તારા પપ્પાને ઠીક થઈ જવા દે. સૌથી પહેલા હું આ જ કામ કરાવીશ. આમ પણ અમારી ઉંમર થઈ ગઈ છે, ખબર નહીં ક્યારે શું થઈ જાય. ઠીક છે માં, હું જોઉં છું કે ક્યાંકથી મદદ મળી શકે છે કે નહીં. એમ કહીને નવીન ત્યાંથી ચાલ્યો ગયો. થોડીવાર પછી તે પાછો આવ્યો અને બોલ્યો, માં, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, પરંતુ તેને 1 મહિનાની અંદર પરત કરવા પડશે, નહીતર મારી વાતની કોઈ ઇજ્જત નહીં રહે. હા બેટા, બસ તારા પપ્પા હોશમાં આવી જાય પછી આપણે આ જ કરજ પહેલા ચૂકવી દઈશું. શારદાજીએ કહ્યું અને શ્યામલાલજી પાસે ચાલ્યા ગયા. આ બાજુ સવિતા નવીનને એક બાજુએ લઈ જઈને બોલી, આ શું છે જી? આટલા પૈસાની વ્યવસ્થા તમે ક્યાંથી કરી? ક્યાંક આપણા પૈસા તો નથી? નવીને કહ્યું, અરે હા સવિતા, આ આપણા જ પૈસા છે, પરંતુ કંઈક મોટું મેળવવા માટે ક્યારેક આવી મોટી વાતો કરવી પડે છે. સવિતા બોલી, એક તો તમે આપણા પૈસા આપી દીધા, ઉપરથી પહેલીઓ ઉકેલી રહ્યા છો. જરા સમજાવો મને પણ કે આ બધી વાતોનો મતલબ શું છે? નવીન હસતા બોલ્યો, અરે મારી ભોળી પત્ની, હવે જ્યારે પપ્પાની સારવાર માટે મેં જે કરજનું નામ લઈને આ પૈસા આપ્યા છે, તો મા પણ તેને જલ્દીથી જલ્દી ચૂકવશે. ઉપરથી પપ્પા પોતાના બધા બેંક ખાતા મારા નામે કરી દેશે, કારણ કે તેમને ભવિષ્યની ચિંતા સતાવશે.
આ રીતે આપણને આપણા પૈસા પણ પાછા મળી જશે અને પપ્પાની પૂરી જમીન જાયદાદ પણ. પછી હું જલ્દી જ મારી ઓફિસનો માલિક બની જઈશ. કેટલાક દિવસો પછી જ્યારે શ્યામલાલજી હોસ્પિટલમાંથી ઘરે આવ્યા તો શારદાજીએ તેમને કહ્યું, આપણા ગડપણનો સહારો તો નવીન જ છે. પછી જે કંઈ પણ આપણું છે તે તેનું જ તો છે. તેને આજે આપો કે કાલે એનાથી શું ફેર પડ્યા છે? અને તેણે તમારી બીમારીમાં આટલા પૈસા પણ લગાવ્યા છે. શ્યામલાલજીએ પણ વિચાર્યું, હા સાચું કહી રહી છે. કાલે મારી જે હાલત હતી, જો આવું ફરીથી થયું તો પછી કોણ કરશે? એમ વિચારીને શ્યામલાલજીએ પોતાની બધી જમીન જાયદાદ નવીનના નામે કરી દીધી. બીજા દિવસે શારદાજીએ સવિતાને બૂમ પાડતા કહ્યું, વહુ, જરા તારા સસરા માટે પાતળી ખીચડી બનાવી દેજે. સવિતાએ ખીજાઈને જવાબ આપ્યો, 1 મિનિટ મમ્મીજી, હું એક પેન અને પેપર લઈ આવું છું, પછી તમે મને કહેજો કે શું શું બનાવવાનું છે. શારદાજી તેની વાત સાંભળીને કંઈ સમજી શક્યા નહીં. તેમણે નવાઈથી પૂછ્યું, આ શું કરી રહી છે વહુ? હું તો બસ ખીચડી બનાવવા માટે કહી રહી હતી. આના પર સવિતા વ્યંગ્યાત્મક સ્વરમાં બોલી, માજી, તમારી નજરમાં હું બસ એક હોટલની વેઇટર, જે તમારાથી ઓર્ડર લેતી રહું અને પછી તમારા સામે ખાવાનું હાજર કરું. તો કહો, અને શું શું ઓર્ડર છે તમારા? પછી ગુસ્સામાં બોલી, બીમાર પાપાજી થયા છે, તમે તો નહીં ને? તો પછી જાતે કેમ નથી બનાવી લેતા ખીચડી? દર વખતે દરેક કામ માટે મને જ બૂમ પાડવી જરૂરી હોય છે. એટલું કહીને સવિતા પગ પછાડથી ત્યાંથી ચાલી ગઈ. શારદાજીને તેની વાતોથી દુઃખ જરૂર થયું, પરંતુ તેમણે પોતાની લાગણીઓને જાહેર ન કરી. તેમણે શ્યામલાલજી તરફ જોયું અને પછી પોતાને કહ્યું, લાગે છે બિચારી આખો દિવસ કામ કરીને થાકી ગઈ હશે, એટલે નારાજ થઈ ગઈ. તમે ચિંતા ન કરો, હું તેને સારી રીતે જાણું છું. હમણાં જેવો જ તેનો ગુસ્સો ઠંડો થશે તો જોજો, મારી પાસે આવીને માફી માંગશે. અને તેની વાત પણ સાચી છે, હું પણ તો બનાવી શકું છું ખીચડી. એમ કહેતા શારદાજી રસોડામાં ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે શારદાજીએ શ્યામલાલજીને કહ્યું, આજે તમારા માટે શું બનાવું જી? વિચારી રહી છું કે હવેથી તમારી પસંદનું ખાવાનું હું જ રોજ બનાવી દઈશ. વહુને સવારથી કેટલા બધા કામ હોય છે, વારંવાર તેને કેમ પરેશાન કરવી? કહો, આજે શું ખાશો? શ્યામલાલજી સમજી રહ્યા હતા કે શારદાજી આ બધું કેમ કહી રહ્યા છે. ગઈકાલની ઠપકોર પછી તે ફરીથી અપમાનિત થવા માંગતી ન હતી, એટલે હવે જાતે જ ખાવાની જવાબદારી લઈ રહ્યા હતા. મનોમન એવું વિચારતા શ્યામલાલજી બોલ્યા, જે બનાવી લઈશ તે ખાઈ લઈશ. શારદાજી હસ્યા અને ઉઠીને રસોડા તરફ વધ્યા, પરંતુ જેવા જ દરવાજા સુધી પહોંચ્યા તો જોયું કે રસોડામાં તાળું લાગેલું હતું. આજ સુધી ક્યારેય રસોડામાં તાળું નહોતું લાગ્યું, તો આજે આવું કેમ? એમ વિચારતા શારદાજીએ નવાઈથી પોતાની વહુ સવિતાને બૂમ પાડી. થોડી જ વારમાં સવિતા બહાર આવી અને ખીજાઈને બોલી, શું થયું મમ્મીજી, આટલી કેમ બૂમ પાડી રહ્યા છો? શારદાજીએ ચિંતાથી પૂછ્યું, વહુ, રસોડામાં તાળું આજ સુધી તો ક્યારેય નહોતું લાગ્યું, તો આજે કેમ? સવિતા વ્યંગ્ય ભરેલા સ્વરમાં બોલી, કારણ કે માજી, આ ઘરમાં 2 ભૂખ્યા પ્રાણીઓ રહેવા લાગ્યા છે, જેમને દરેક વખતે ભૂખ જ લાગી રહ્યા છે. હવે આપણા ઘરમાં કોઈ કુબેરનો ખજાનો તો છે નહીં, જે તેમનું દરેક વખત ખાવાનું પૂરું કરે. આ સાંભળીને શારદાજીનું હૃદય બેસી ગયું. તેમણે ધીમેથી કહ્યું, વહુ, શું તું અમને જાનવર સમજી રહી છે? સવિતા હસતા બોલી, હા માજી, હવે તમે એટલા પણ ભોળા નથી કે મારી વાતોનો મતલબ ન સમજો. હું તમારા લોકોની ભૂખથી કંટાળી ગઈ છું. હવેથી તમારા બંનેના ખાવા પીવા પર મારી પૂરી નજર હશે. હું નક્કી કરીશ કે તમને ક્યારે અને કેટલું ખાવાનું મળશે. સવિતાની આ વાતો સાંભળીને શારદાજીના ધૈર્યનો બંધ તૂટી ગયો. તે ગુસ્સાથી બોલી, તારી એટલી હિંમત કે અમને જાનવર કહે? ઉપરથી અમારા ખાવાનો હિસાબ પણ રાખે? ભૂલશો નહીં, આ ઘર મારું છે અને એટલા ગરીબ અમે નથી કે પેટ ભરીને ખાઈ પણ ન શકીએ અથવા નાપ તોલીને ખાવું પડે. આજે નવીનને આવવા દો. જ્યારે તેને ખબર પડશે કે તમે અમારી સાથે કેવો વ્યવહાર કર્યો છે, ત્યારે તે જ તમને પાઠ ભણાવશે. શારદાજી ગુસ્સામાં બોલ્યા. સવિતા વ્યંગ્યથી હસતા બોલી, હા, જાણે તેમને કંઈ ખબર જ ન હોય. અરે, એ બધું જાણતા હતા કે તમે લોકો આવું જ કરશો, એટલે જ તો જમીન જાયદાદ તેમણે પહેલાથી જ પોતાના નામે કરાવી દીધી. હવે તમે લોકો અમારા રહેમો કરમ પર છો. અને મમ્મીજી,
હવે આ ઘરમાં મફતની રોટલીઓ નહીં મળે. પાપાજી બીમાર છે, પણ તમે તો ઠીક છો, એટલે આખા ઘરનું કામ તમારે કરવું પડશે. નહીંતર તમને લોકોને બહાર કાઢવામાં જરા પણ વાર નહીં લાગે. એટલું કહીને સવિતા પગ પછાડતી અંદર ચાલી ગઈ. શારદાજી ચૂપચાપ કંઈ પણ ગાતા વગર પોતાના રૂમમાં આવી ગયા. ત્યારે શ્યામલાલજી બોલ્યા, જોયું શારદા, આ જ કારણે હું મારી જમીન જાયદાદ નવીનના નામે કરવા નહોતો માંગતો. પણ આ લોકો આટલા નીચે પડી જશે એ મેં પણ નહોતું વિચાર્યું. હવે આ ઉંમરે બધા કામ કરો, નહીતર એ આપણને ઘરમાંથી કાઢી મૂકશે. શ્યામલાલજીનું કાંપતો અવાજ સાંભળીને શારદાજીએ કહ્યું, નહીં જી, મને લાગે છે કે બહુ જૂઠું બોલી રહી છે. એણે જ બેટાનું મગજ ભરી દીધું હશે. મને મારી પરવરિશ પર પૂરો ભરોસો છે. એકવાર નવીનને આવવા દો, પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. નવીનનો જવાબ. રાત્રે જ્યારે નવીન ઘરે આવ્યો તો શારદાજીએ તેને કહ્યું, બેટા જો તો વહુ શું કહી રહી છે. મને તેની વાતો પર ભરોસો નથી. મને મારી પરવરિશ પર પૂરો વિશ્વાસ છે. તું તેને અને તારા પપ્પાને કહે કે જેવું એ કહી રહી છે એવું કંઈ પણ નથી. અમે તારા માતા પિતા છીએ, ખરું ને? તું અમારી સાથે આવું ક્યારેય નહીં કરે. નવીને ગુસ્સામાં કહ્યું, બસ કરો માં, ખબર નહીં તમે લોકો કયા જમાનામાં જીવી રહ્યા છો. આજના જમાનામાં ન બાપ મોટો છે ન ભાઈ, સૌથી મોટો રૂપિયો. અને તમને શું લાગ્યું હતું કે હું અને સવિતા આખી જિંદગી તમારા બંનેની ચાકરી જ કરતા રહીશું? શારદાજી, જે અત્યાર સુધી આશાનો દીપક જલાવીને ઊભી હતી, તેઓ આશા રાખી રહ્યા હતા કે નવીન સવિતાને ઠપકો આપશે અને પોતાના માતા પિતાનો સાથ આપશે. પરંતુ નવીનના શબ્દોએ તેમની છેલ્લી આશા પણ તોડી નાખી. દીકરાની વાતો સાંભળીને તેમની આંખોમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યા. હવે તો સવિતાએ તેમના પર ખુલ્લે આમ અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. પહેલાં તો તેણે રસોડામાં તાળું લગાવ્યું, પછી ખાવાનું 3 વારથી ઘટાડીને 2 વાર કરી દીધું, અને હવે વાસી ખાવાનું આપવા લાગી. આના કારણે પહેલાથી જ બીમાર શ્યામલાલજી વધુ નબળા થતા ગયા. શારદાજીની હાલત અને શ્યામલાલજીનું બલિદાન. એક દિવસ શારદાજીને ખૂબ નબળાઈ મહેસૂસ થઈ રહી હતી. ઘરનું બધું કામ કર્યા પછી તેમને સરખું ખાવાનું પણ નહોતું મળતું. તો નબળાઈ થવી સ્વાભાવિક હતું. બધું કામ ખતમ કરીને તે ખાટલા પર સૂતા જ હતા કે તેમને ઊંઘ આવી ગઈ. ત્યારે શ્યામલાલજી રૂમમાંથી બહાર આવ્યા અને સવિતાને બોલ્યા, વહુ, આજે મને રાતનું ખાવાનું ન આપતી, તેના બદલે તારી સાસુને પેટ ભરીને ખવડાવી દે છે. તેને ખૂબ નબળાઈ મહેસૂસ થઈ રહી છે. સવિતા ટોણા મારતા બોલી, ઠીક છે, તો પછી તમે તો નબળાઈ મહેસૂસ નહીં કરો ને. તમે બંને તો એવું બતાવો છો જાણે હું તમને ભૂખ્યા રાખું છું. આખો દિવસ કોઈ કામ તો કરતા નથી, બસ ખાવાનું જોઈએ છે. એટલું કહીને સવિતા બૂમો પાડતી અંદર ચાલી ગઈ. શ્યામલાલજીએ ઊંડો શ્વાસ લીધો. આજે તેમને અહેસાસ થઈ ગયો કે તેઓ પોતાના જ ઘરમાં કેદી બનીને રહી ગયા છે. થોડીવાર પછી જ્યારે શારદાજી ઉઠ્યા તો ગભરાઈને બોલ્યા, બહુ મોડું થઈ ગયું મને સૂતેલાને, તમે મને કેમ ન ઉઠાડ્યો? શ્યામલાલજીએ હસતા કહ્યું, અરે ભાગ્યવાન, તું એટલી આરામથી સૂઈ રહી હતી કે ઉઠાડવાનું મન જ ન થયું. મેં ખાવાનું ખાઈ લીધું છે, હવે તું પણ જા અને જઈને ખાવાનું ખાઈ લે. શારદાજી બોલી, સારું, તમે ખાવાનું ખાઈ લીધું, ચાલો સારું છે. તમારે સમયે ખાઈ પણ લેવું જોઈએ. સારું, એ જણાવો, વહુએ ખાવામાં શું બનાવ્યું છે? મતલબ ફરીથી એ જ વાસી ખાવાનું તો નથી આપ્યું ને? શ્યામલાલજી ચેડાઈને બોલ્યા, અરે ભાગ્યવાન, તું બહુ સવાલ કરે છે. જઈને ખાઈ લે, જે પણ હોય. જીવતા તો રહેવું જ છે, સ્વાદ તો ક્યારનું ભૂલી ગયા છીએ. ઠીક છે, જાઉં છું. તમે આટલા ગુસ્સે કેમ થઈ રહ્યા છો? કહેતા શારદાજી ખાવાનું ખાવા ચાલી ગઈ. પરંતુ જ્યારે તેમણે પોતાની થાળી જોઈ તો હેરાન રહી ગઈ. દરરોજ સવિતા તેમને માત્ર 1 વાટકી દાળ અને 2 રોટલીઓ આપતી હતી, પરંતુ આજે તેમની થાળીમાં 2 વાટકી દાળ અને 4 રોટલીઓ હતી. આ જોઈને શારદાજી કંઈ સમજી ન શકી અને સવિતાને પૂછી બેઠી, વહુ, આજે મારી થાળીમાં આટલું વધારે ખાવાનું કેમ? સવિતા ટોણા મારતા બોલી, અરે બુઢિયા, ભૂખ નથી લાગી શું? વધારે વાતો ન કરો, જે મળ્યું છે ચૂપચાપ ખાઈ લો, નહીતર આગલી વખતે આ પણ નહીં મળે. પોતાની ભૂખની આગળ શારદાજીએ તેને કંઈ ન પૂછ્યું અને જલ્દી ખાવાનું ખાઈ લીધું. પછી વાસણો ધોઈને રાત્રે સૂવા ચાલી ગઈ. તે વાત શ્યામલાલજીને બતાવવા માંગતી હતી, પરંતુ જ્યારે રૂમમાં ગઈ તો જોયું કે તે પહેલાથી જ સૂઈ ગયા હતા.
તેમને સવારે જણાવી દઈશ, એમ વિચારીને શારદાજી પણ સૂઈ ગઈ. સવારે જ્યારે શારદાજીની ઊંઘ ખુલી તો તેમણે જોયું કે શ્યામલાલજી પોતાના બિસ્તર પરથી નીચે પડેલા હતા. તેમના મોઢામાંથી ઘણું લોહી વહી ગયું હતું. ગભરાઈને તેમણે નવીન આગળ હાથ પગ જોડ્યા અને કોઈ રીતે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. પરંતુ નવીન તેમને સરકારી હોસ્પિટલમાં છોડીને પાછો ફરી ગયો. ડોક્ટરે તરત જ લોહીની વ્યવસ્થા કરવાનું કહ્યું. કંઈ પણ વિચાર્યા વગર શારદાજી દોડતા ભાગતા દીકરાની ઓફિસ પહોંચી ગઈ. પરંતુ નવીને તેમને ભિખારી કહીને ત્યાંથી કાઢી મૂક્યા. તે જ સમયે ગાર્ડે તેમની પાસે આવીને કહ્યું, માજી, કંઈક ખાઈ લો, અને તેમની તરફ નાસ્તો વધારી દીધો. પરંતુ તે પહેલા જ ડોક્ટર બહાર આવીને બોલ્યા, માફ કરજો, અમે શ્યામલાલજીને મોડું થવાના કારણે બચાવી શક્યા નહીં. આ સાંભળતા જ શારદાજીના હાથમાંથી કોળીઓ પડીને જમીન પર છૂટી ગયો. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ હતી કે તેમની આંખોમાં આંસુ નહોતા. ત્યારે શારદાજીની દીકરી રવીનાનો ફોન આવી ગયો. આ બધું એટલું જલ્દી થયું કે દીકરીને ખબર આપવાનો મોકો જ ન મળ્યો. 1 કલાકની અંદર જ શારદાજીની આખી દુનિયા ઉજળી ચૂકી હતી. તેમણે ફોન ઉપાડતા કહ્યું, બેટા, તારા પપ્પાને શાંતિ મળી ગઈ. મારા જતા પહેલા જ જતા રહ્યા. એકલા રહેતા તો મારા ગયા પછી પણ શાંતિ ના મળત. હેલો માં, હા તું શું કહી રહી છે? પપ્પા પણ ગઈ રાત્રે ખબર નહીં શું કહી રહ્યા હતા. વારંવાર એક જ વાત દોહરાવી રહ્યા હતા, પોતાની માનું ધ્યાન રાખજો. શું થયું માં? રવીનાએ ફોન પર ગભરાતા પૂછ્યું. પરંતુ શારદાજી હવે નિશબ્દ થઈને નિસંદેહ બેસી ગયા હતા. ના તો તે રડી રહ્યા હતા, ના જ કોઈ વાત કરી રહ્યા હતા. જ્યારે સવિતાને આ ઘટનાની ખબર પડી તો તે હોસ્પિટલ પહોંચી. ત્યાં તેણે જોયું કે શ્યામલાલજી હવે આ દુનિયામાં નથી રહ્યા અને શારદાજી મૂર્તિની જેમ તેમની પાસે બેઠા હતા. ગાર્ડ પણ નવાઈથી શારદાજીને જોઈ રહ્યો હતો. સાંજ સુધી શ્યામલાલજીના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા હતા. ગાર્ડે શારદાજીને સાંત્વના આપી અને નમ આંખોથી પોતાના ઘરે પાછો ગયો. હવે શારદાજી શ્યામલાલજી વગર એક પથ્થરની મૂર્તિ બનીને રહી ગયા હતા. બીજા દિવસે સવિતાએ કહ્યું, સાંભળો જી, કાલે રવીના આવી રહી છે. ખબર નહીં તે શું કરશે. જ્યારે તેને બધું ખબર પડશે કે આપણા કારણે બાબુજીનો જીવ ગયો તો? નવીને બેદરકારીથી કહ્યું, એને કોણ જણાવશે આ બધું? મૂર્તિ બનેલી મારી માં, તું ચિંતા ન કર, તે તેને કંઈ નહીં જણાવે. સવિતા બોલી, હજી હું તો હેરાન છું. મમ્મીજીએ અત્યાર સુધી રવીનાને ફોન કરીને કંઈ જણાવ્યું કેમ નથી? નવીન હસતા બોલ્યો, અરે સવિતા, કેમ આટલું ડરી રહી છે? શું તું રવીનાને નથી જાણતી? જો તેને આ બધા વિશે પહેલાથી ખબર હોત તો તે ક્યારની અહીં આવી ધમકી જાત. સવિતાએ આંખો ગુમાવતા કહ્યું, સારું જી, હું શું કહું છું, તમારા પપ્પા તો ચાલ્યા ગયા, હવે આ પાગલ બુઢિયાને પણ તેમની પાસે મોકલી દઈએ છીએ. બધી સમસ્યાઓ ખતમ. પછી રવીના અથવા કોઈ બીજાનો કોઈ ડર નહીં રહે. સૌને એવું જ કહી દઈશું કે પપ્પાના શોકમાં આ બુઢિયા પણ ચાલી વસી. નવીને સવિતા તરફ જોતા કહ્યું, હા, તું સાચું કહી રહી છે. પતિની સહમતિ મળતા જ સવિતાએ શારદાજીના ખાવામાં ઝેર ભેળવી દીધું અને પોતાની સાસુને ખવડાવવા ચાલી ગઈ. રવીનાનું પાછા ફરવું અને ષડયંત્રનો ભાંડોફોડ. પરંતુ સવિતાને ખબર નહોતી કે રવીનાએ કાલે આવવાનું જૂઠું બોલ્યું હતું. ખરેખર તે આજે જ આવી ગઈ હતી, જેથી તે પોતાના ઘરની હાલત પોતાની આંખોથી જોઈ શકે. જ્યારે સવિતા શારદાજીને ઝેર આપવાની વાત કરી રહી હતી તે જ સમયે રવીનાએ તેમની બધી વાતો છુપાઈને રેકોર્ડ કરી લીધી. જેવી જ સવિતાએ ઝેર ભેળવીને ખાવાનું શારદાજીને ખવડાવવાની કોશિશ કરી ત્યારે જ પાછળથી રવીનાએ એક જોરદાર તમાચો સવિતાના ગાલ પર ઝીંકી દીધો. તમારી હિંમત કેવી રીતે થઈ મારા માતા પિતાનો જીવ લેવાની? રવીના ગુસ્સામાં બોલી. રવીનાને ત્યાં જોઈને નવીન અને સવિતાની આંખો પહોળી થઈ ગઈ. કેમ ભાભી, મને અહીં જોઈને હેરાન થઈ ગયા? રવીનાએ કટાક્ષ કરતા કહ્યું, તે દિવસે પપ્પાએ મને ફોન પર બધી વાતો જણાવી દીધી હતી. ત્યારે મને તમારા લોકો પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. વિચાર્યું તે જ સમયે આવીને તમારા બંનેનો હિસાબ લઈશ. પરંતુ પછી વિચાર્યું તમને લોકોને રંગે હાથે પકડવા પડશે. ત્યારે જ તો કાનૂની કાર્યવાહી કરાવી શકીશ. પાપા સાથે વાત કરીને જ હું ત્યાંથી નીકળી ગઈ હતી. પણ કેટલાક ટેકનિકલ કારણોસર હું તેમના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થઈ શકી નહીં. પણ આજે જ્યારે તમે લોકો માને ઠેકાણે પાડવાનું કાવતરું ઘડી રહ્યા હતા ત્યારે હું ચૂપકેથી ઘરમાં દાખલ થઈ ગઈ. રવીનાએ ઊંડો શ્વાસ લેતા આગળ કહ્યું,
બસ એ વાતનો અફસોસ રહેશે કે મા બાપાએ આ બધું મને પહેલા કેમ ના જણાવ્યું. જો મને પહેલા ખબર હોત તો કદાચ આજે પાપા જીવિત હોત. એટલામાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. રવિનાએ ઇન્સ્પેક્ટરને કહ્યું, લઈ જાઓ સાહેબ આ પાપીઓને. તેમણે પહેલા મારા મા બાપને છેતરીને તેમની બધી સંપત્તિ હડપ કરી લીધી, પછી બાપાને ભૂખ્યા રાખીને મારી નાખ્યા અને હવે મારી માને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ખોરાક તેનો પુરાવો છે. પોલીસને જોઈને નવીન અને સવિતા ડરના માર્યા થરથર કાંપવા લાગ્યા. તેઓ શારદાજીના પગમાં પડીને માફીની ભીખ માંગવા લાગ્યા. પણ શારદાજી ચૂપચાપ ઊભા રહ્યા. જ્યારે પોલીસ તેમને લઈ જવા લાગી ત્યારે રવિનાએ રોક્યા. રૂકો ઇન્સ્પેક્ટર સાહેબ, પહેલા મારા મા બાપની હડપ કરેલી બધી સંપત્તિ મારી માના નામે કરો. આવો વકીલ સાહેબ, રવિનાએ કહ્યું. ત્યારે વકીલ પણ ત્યાં આવી ગયો. પોલીસના ડરથી નવીને બધી સંપત્તિ પોતાની માના નામે કરી દીધી. તેમના જતાં જ રવિના પોતાની માને પેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. માં, તમે મને પહેલા કેમ ન જણાવ્યું? હું મારા પિતાને પણ મળી શકી નહીં. તો શારદાજી બસ એક જ વાત કહી રહ્યા હતા, સારું થયું બેટી, તારા પિતાજી મારાથી પહેલા ચાલ્યા ગયા, પણ આજે તે તેમની સ્વાર્થી સંતાનને સબક શીખવાડીને ઘણું સારું કર્યું. બેટા, હવે તારા પિતાની આત્માને પણ શાંતિ મળશે. બીજા દિવસે શારદાજીએ તેમની દીકરીને કહ્યું, રવિના, જો તને કોઈ વાંધો ન હોય તો હું મારી અડધી સંપત્તિ તે ગાર્ડના નામે કરવા માંગુ છું. મારા કારણે તેની નોકરી ચાલી ગઈ હતી, પણ તેણે તારા પિતાજીને બચાવવાની ઘણી કોશિશ કરી હતી બેટા, પણ કિસ્મતે તેમનો સાથ ન આપ્યો અને તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. આ કહેતા કહેતા શારદાજીની આંખો ભરાઈ આવી. રવિનાએ તરત જ કહ્યું, અરે માં, મને શું તકલીફ થશે? બલકે મને ખુશી થશે કે તેણે એક અજાણ્યા હોવા છતાં મારા પિતાને લોહી આપ્યું. મારા માટે આનાથી મોટી વાત શું હોઈ શકે? અને અડધી શા માટે? તમે તમારી બધી સંપત્તિ તેના નામે કરી દો અને મારી સાથે ચાલો. આ સાંભળીને શારદાજીએ તેમની દીકરીને ગળે લગાવી અને પ્રેમથી બોલી, દીકરીઓ આવી જ હોય છે. નવી શરૂઆત. બીજા જ દિવસે શારદાજીએ તે ગાર્ડને પોતાના ઘરે બોલાવ્યો. તેણે ના પાડવા છતાં તેમને પોતાની બધી સંપત્તિ તેના નામે કરી દીધી. અને 2 દિવસ પછી તેઓ તેમની દીકરી રવિના સાથે વિદેશ જવા રવાના થઈ ગયા. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો વાર્તા પૂરી સાંભળવા બદલ. અને હા, ચેનલ સાથે જોડાયેલા રહેજો, આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતી સાથે. જી.